આંખો બંધ કરો, ગમે એક કરોડપતિને, લાખોપતિ કે જે અમીર માણસ હોય ટૂંકમાં, એને તમે ગમે એકનો યાદ કરો. હવે એ વિચારો કે એ નોકરી કરે છે મિત્રો. તમે જેનું નામ વિચાર્યું એ માણસ નોકરી કરે છે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વિડીયો. તો ભાઈ તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો મારું નામ આરકે છે અને તમારું સ્વાગત છે આપણી ચેનલ આરકે લાઇફસ્ટાઇલ બ્લોગ્સમાં. તો મિત્રો આજે આપણે એક ચેલેન્જ મૂક્યો છે આપણી ચેનલમાં, 100 દિવસનો ચેલેન્જ. 100 દિવસ લોગિંગ આપણે એક ધારા કરીશું, રોજ નવા ડેઇલી બ્લોગ્સ મૂકશું. તો મિત્રો આજે એનો છે બીજો દિવસ, ડે 2 છે આજે. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે આપણા ચોપડામાં લખી નાખી કે આ જે ડે 2 છે. તો ઉભા રહ્યો જો મિત્રો, આપણે આ લખી લઈએ છીએ આ જ ચોપડામાં. અહીંયા લખશું આજે તારીખ 3 છે, 3 તારીખ 04 મહિનો અને 2026 ડે. તો મિત્રો આજનો આ બ્લોગ તમને હું મોટિવેશન આપીશ કે તમારે કેવી રીતે આપણે સબસ્ક્રાઈબ વધે ધીમે ધીમે કેવી રીતે આખું આમ ગોળ ચકેલું છે એ તમને આખું સમજાવી દે આ બ્લોગમાં. તો મિત્રો આપણે ગમે તે તમે પણ કંઈક ને કંઈક ક્રિએટર હશો, કોન્ટેન્ટ ક્રિએટિંગ કરતા હોય કે પછી ગમે તે વ્લોગ્સ મૂકતા હોય, શોર્ટ મૂકતા હોય, કોમેડી વિડીયો મૂકતા હોય, ગેમિંગ મૂકતા હોય, ફેક્ટ્સ મૂકતા હોય, ગમે તે મૂકતા હોય યુટ્યુબની અંદર, યુટ્યુબર છો કે પછી તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ડાલો છો, મૂકો છો, એવું બધું ગમે વગેરે વગેરે તમે હોઈ શકો. તો મિત્રો એમના માટે તમારે છે ને, તમને એમ થતું હોય કે ભાઈ હું યુટ્યુબમાં વિડીયોઝ મૂકું છું, શોર્ટ મૂકું છું, એવી સારી રીતે મૂકું છું, મારા ક્લિયર વિડીયો હોય, સારી રીતે હું હસાવું છું વિડીયોમાં, પછી ઓડિયન્સને એવી રીતે સપોર્ટિંગ ને એવું બધું હું સારી રીતે કરું છું, વિડીયો એડિટિંગ સારી રીતે કરું છું, મને એડિટ કરતાં સારી રીતે આવડે છે, તો પણ મારા સબસ્ક્રાઈબર નથી વધતા, મારા ફોલોવર્સ નથી વધતા. તો મિત્રો આ વસ્તુ છે ને, જે વિડીયો બનાવે છે ને એની માટે હાવ કોમન છે મિત્રો. તમે એને વિચારો કે અત્યારે જે મોટા સબસ્ક્રાઈબર વાળા છે, લાખો અને કરોડો એવા સબસ્ક્રાઈબર છે, પણ એને એમ ડાયરેક્ટ લાખ થઈ ગયા છે? તમે એ મને કહો. ડાયરેક્ટ તો કોઈને થતા નથી, એક દિવસમાં નથી થતું, પણ એક દિવસ તો જરૂર થાય છે મિત્રો. તમે ઝીરોથી, એ બધાએ પણ ઝીરોથી સ્ટાર્ટ કર્યું છે અને એક ધારા મહેનત કરતા જ ગયા છે ભાઈ. 50 વિડીયોથી કાંઈ નથી થવાનું. તમે 100 વિડીયો મૂકી દીધા, તમને થાય કે મિત્રો હવે ભાઈ હવે આમાં કાંઈ આ ચેનલમાં કાંઈ થાય એમ નથી, કે આ ચેનલમાં મારા સબસ્ક્રાઈબ નથી વધતા. તો મિત્રો 25થી વિડીયો મૂકવાથી કંઈ થતું નથી. એના માટે એને તમે એક કામ કરો, તમે એને ડેઇલી તમારા જે ટોપિકના તમે વિડીયો મૂકો એ ડેઇલી ચાલુ રાખો. તમારે એક દી મૂકો, બીજા દી મૂકો, ત્રીજા દી મૂકો, એવી રીતે દરરોજ મૂકતા જાઓ. રોજ એક નવું, અને તમારું કંઈક આમ તમારો ફેસ દેખાડો કે તમારું આમ સારું તમે એમ ડેવલપ. અને બહારથી તમારું ટાઇટલ કે તમારો ફેસ દેખાય તો ઓડિયન્સને એમ થાય કે નહીં ભાઈ અમારે આંગળી ત્યાં મૂકવી ના હોય તો આમ મુકાઈ જાય મિત્રો, કે નહીં ભાઈ અમારે આ જોવું જ છે. અને એવી રીતે તમે બ્લોગ બનાવો. અને એ તમને કહી દઉં કે એક દિવસમાં તો કોઈ દી કોઈનું થતું જ નથી મિત્રો. એની પાછળ વર્ષો જવા દેવો પડે અને ધીમે ધીમે સફળતા મળે. એક દિવસમાં તો નથી જ મળી શકતું. અને તમને એક બીજી વાત કહું કે તમે એને પહેલાં તો આંખો બંધ કરો, ગમે એક કરોડપતિને, લાખોપતિ કે જે અમીર માણસ હોય ટૂંકમાં, એને તમે ગમે એકનો યાદ કરો, નામ યાદ કરો, ગમે એક અમીર માણસનું યાદ કરી લીધું નામ. હવે એ વિચારો કે એ નોકરી કરે છે મિત્રો. તમે જેનું નામ વિચાર્યું એ માણસ નોકરી કરે છે. તમે વિચારો, જે નોકરી કરે છે એ માણસ કોઈ દી અમીર નથી હોતો. એના માટે કંઈક બિઝનેસ, કંઈક કંપની, કંઈક યુટ્યુબર્સ એવા બધા હોય છે. અને નોકરી કરવા માણસ કોઈ દી અમીર નથી હોતો. તમે હવે મારી નાની એવી વાતમાં તમે સમજી ગયા છો મિત્રો. અને હવે વાત છે, તમે બીજી એક વાત કહું, તમે પહેલાં આંખો બંધ કરો. આંખો બંધ કરી હવે તમે એમ વિચારો કે હું આજે 20 વર્ષનો છું, એવી રીતે તમે વિચારો. અને મેં ભવિષ્યમાં એવું વિચાર્યું છે કે હું લાખોપતિ હોય, કરોડોપતિ હોય, મારી પાસે આવી મોટા બંગલા હોય, મોટી આમ એવી ફોર્ચ્યુનર ને ઓડી ને એવી બધી ગાડીઓ હોય, હું અમીર ખુદ માણસ હોય, મારો પગાર એટલો બધો વધારે હોય કે હું બિઝનેસ કરું છું તો એમાં ડેવલપ મારો બિઝનેસ બહુ મોટો થઈ ગયો હોય એવું તમે વિચારો. અત્યારે તમે એવી રીતે વિચારો છો, 20 વર્ષના છો તમે, અને તમે બિઝનેસ, તમને એમ લાગે છે કે હું મારા આવનારા કરિયર કે આવનારા ભવિષ્યમાં મારી પાસે આવું બધી વસ્તુ હોય છે. અને હવે તમે મિત્રો આખું તમારી બંધ જ રાખો. અને હવે તમે 50 વર્ષના કે 60 વર્ષના થઈ ગયા છો, તમારું ભવિષ્ય આખું બધું વહી ગયું છે. અને હવે તમે
60 કે 70 વર્ષના થઈ ગયા છો અને હવે તમારી પાસે તમે પાછળ વિચાર કરો કે મેં વિચાર્યું હતું ને એવી કાંઈ મારી એની જિંદગી થઈ જ નથી. ના મારી પાસે ગાડી છે, ના મારી પાસે બંગલો છે, ના મારી પાસે બિઝનેસ તો જો એવી નોકરી નથી કે 20 કે 10,000 મહિને આવી શકે. અને તમે જે તમારી કરિયરની લાઈફ જે પસંદ કરી હતી ને એનીથી તો હાવ ઊંધી જિંદગી છે. તમારે રોજનું રોજ ખાવાનું કરવું પડે છે, રોજનું રોજ પૈસા ગોતવા પડે છે ખાવા માટે, અને હાવ ઊંધું છે. તમે જેવું વિચાર્યું છે કરિયર માટે એવું તો કાંઈ થયું જ નથી. અને તમારા 40 થી 50 વર્ષ જે કમાવાના હતા એ તો બધા વહી જ ગયા છે ને, એટલે 60 થી 70 વર્ષના તમે છો. તો હવે તમે ભગવાને તમને એક મોકો આપ્યો, હાલો ભૂલ સુધારવાનો, એ ભૂલ સુધારવાનો તમારે ભગવાને એક મોકો આપ્યો. અને હવે તમને છે ને 60 વર્ષમાંથી તમને પાછા 20 વર્ષના બનાવી દીધા. જે 60 વર્ષ તમે 30 થી 40 વર્ષ વેઠવી નાખ્યા હતા ને રખડવામાં, કે હમણાં ફોન જોવામાં, કે સ્ક્રોલિંગ કરવામાં, કે હમણાં વેઠવી નાખ્યા હતા ને તમે જેટલા વર્ષ, એ વર્ષ બધાય તમને ભગવાને પાછા આપ્યા, તમને 20 વર્ષના ભગવાને બનાવી નાખ્યા. હવે તમે 20 વર્ષના છો. તો હવે મિત્રો તમે વિચારો કે તમારે શું કરવું છે. મિત્રો તમારે આ જિંદગીને હમણાં બરબાદ કરવી છે, સ્ક્રોલિંગ કરવું છે, કે પછી તમારે કંઈક તમારી સ્કિલ એખાદી ડેવલપ કરવી છે, યુટ્યુબમાં તમારે ક્રિએટિંગ કરવું છે, પછી તમારી જિંદગીની જે લાઈફની સક્સેસ બનવાની જે પ્રવૃત્તિ છે એવી રીતે કરવું છે. તો હવે તમે વિચારો કે તમે આવનારા કરિયરમાં તમારે જે ભગવાને તમને પાછું આપ્યું છે એમાં હવે તમે શું કરશો. એ જ વિચારો કે તમને આ ભગવાને પાછા આપી દીધા છે, એ હિસાબે તમે સક્સેસ બનો, એ હિસાબે તમે જીવો, અને એ રૂલ તમે હવે કાયમી રાખો. તો મિત્રો તમને અમારો મોટિવેશન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મને જેટલું મોટિવેશન તમને દેવાનું કે મારા મનથી જેટલું મને એમ થયું કે નહીં ભાઈ તમને આમ સાવચેત કરવું, કે તમને એવી રીતે ડેવલપ કરવું ને એવું બધું મન થયું, એટલે મેં આજે આ બ્લોગ બનાવી નાખ્યો છે. તો મિત્રો હવે સબસ્ક્રાઈબ કરતા જજો, વિડીયોને લાઈક કરતા જજો. જેટલું મને ખબર હતી એટલી તો મેં મારી રીતે અને મારા મનથી મેં તમને સાચું કહી દીધું છે. તો હવે બ્લોગને એન્ડ કરીએ. તો ટાટા બાય બાય, સી યુ.